ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ કે જે આમ તો 10,000 બેઠકો વચ્ચે ખેલાઈ રહ્યો હતો, પરંતુ તેમાંથી 700 બેઠકો પર તો ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોને બિનહરીફ જીતાડીને કબજો જમાવી દીધો છે. અને ભારતીય જનતા પાર્ટી ભલે એવું માની રહી હોય કે લોભ, લાલચ અને ધમકી તથા દબાણ આપીને ઉમેદવારોને તોડી પાડીને ચૂંટણી જીતી લેવાશે, તો ભારતીય જનતા પાર્ટીએ એવા વહેમમાં ન રહેવું જોઈએ, કેમ કે ભાજપે ઊભી કરેલી આ બિનહરીફની આંધી કોંગ્રેસને જ ફાયદો કરાવી રહી છે. કઈ રીતે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. બિનહરીફ ઉમેદવારો જીતાડીને ભલે એવી વાતો કહેવાઈ રહી હોય કે ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ તોડ્યા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇતિહાસ રચાઈ રહ્યો છે, પરંતુ ભાજપને કદાચ એ વાતનો ખ્યાલ નથી કે કોંગ્રેસે તેને તેની જ રમતમાં હરાવી રહ્યું છે. બિનહરીફની આ ગાંડી દોડ એ કોંગ્રેસને જ જનતાનો વિશ્વાસ જીતવામાં મદદ કરી રહી છે. ભાજપની જોડતોડની નીતિ બાદ પણ કોંગ્રેસના હાલ 9,000 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં અડીખમ છે અને ભાજપના ઉમેદવારોને સીધી ટક્કર આપી રહ્યા છે. કોંગ્રેસ હવે ધીમે ધીમે જનતાની વચ્ચે જઈને પોતાના સંગઠનના મૂળિયા મજબૂત કરી રહી છે. કોંગ્રેસના આધારસ્તંભ સમા જૂના નેતાઓ જેમ કે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને ખેડા જિલ્લાના અગ્રણી નેતા ભારતસિંહ પરમાર ભાજપ છોડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક તરફ જ્યાં ભાજપ પોલીસને હાથો બનાવીને જોડતોડની રાજનીતિ કરી રહી છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પોલીસના દમન સામે ઝૂક્યા વગર લડત આપી છે. ઘણા ઉમેદવારોને અમિત ચાવડા તૂટતા રોકી પણ શક્યા હતા, ત્યારે હવે કોંગ્રેસે સંગઠનની અંદર રહેલા દગાખોરોને ઓળખી લેવાની જરૂર છે. હજુ પણ કોંગ્રેસ પક્ષની અંદર એવા ઘણા લોકો છે કે જે પક્ષની અંદર રહીને જ પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જેમ અગાઉ કહ્યું હતું તેમ લગ્નના ઘોડા અને રેસના ઘોડા વચ્ચેનો ફરક ઓળખી જવાની જરૂર છે. એવા લોકોને ઓળખી જવાની જરૂર છે કે જે ભાજપ માટે કામ કરી રહ્યા છે અને કોંગ્રેસને અંદરથી નબળી બનાવી રહ્યા છે. અને આ નેતાઓ તાત્કાલિક કોંગ્રેસથી દૂર થાય તેવા પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે. વર્ષ 2026ની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ કોંગ્રેસને ઘણા અનુભવો આપ્યા છે. કોંગ્રેસને આ ચૂંટણીમાં આ વખતે ઘણું શીખવા મળ્યું છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક હતું શાસન ચલાવી રહેલી ભાજપ સરકાર, તેની જોડતોડની આ નીતિ અને પોલીસના દમન સામે જો લડવું હોય તો કોંગ્રેસે હવે જનતાનો વિશ્વાસ જીતવા મેદાનમાં ઉતરવું જ પડશે. જનતાનો સાથ અને સહકાર આ ચૂંટણીમાં મળી રહે તે માટે વધુને વધુ પ્રયાસો કોંગ્રેસ દ્વારા થવા જરૂરી છે. જો પ્રજાના વિશ્વાસથી જ કોંગ્રેસ એક મજબૂત વિપક્ષ તરીકે સત્તા પક્ષને ટક્કર આપી શકશે, ત્યારે હવે આશા એવી રાખીએ કે વર્ષ 2027ની સેમીફાઇનલ ગણાતી સ્થાનિક સ્વરાજની આ 2026ની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાનો દુરુપયોગ થતો ચોક્કસપણે રોકી શકે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. અને નિર્ભય ન્યૂઝને આવા જ વિડીયો માટે જોતા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.